હેલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। તો મિત્રો હું આજે આવી ગઈ છું જુનાગઢમાં આવેલી ગીર તળેટીમાં ભવનાથ મહાદેવનું અદ્ભુત મંદિર અને તેના ઇતિહાસની આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી। મિત્રો, ગિરનાર 84 સિદ્ધોનું નિવાસ સ્થાન છે, યોગીઓની તપોભૂમિ અને સાધુ સંતો માટે માનો ખોળો છે। તો મિત્રો, સૌરાષ્ટ્રના જે મુખ્ય શિવાલયો છે તેમાંનું ભવનાથ પણ એક જ છે। તો ચાલો આપણે દર્શન કરીએ અને તમને બી મારી સાથે દર્શન કરાવું છું। ભવનાથ મહાદેવ મંદિર કે જે સ્વયંભૂ મંદિર છે, તો જાણીએ તેનો ઇતિહાસ। જગત પિતા બ્રહ્માએ મહાદેવને સંસારમાં રહીને આ સંસારીઓના સુખ દુઃખનું સમાપન કરવાની વિનંતી કરી ત્યારે શંકર ભગવાને પૃથ્વી પર નજર દોડાવી। ત્યારે આ વનરાજીથી આભૂષિત એવો રેવતાચળ પર્વત ગિરનાર તેમની નજરે ચડે છે। ગિરનારના ખોળે તેમને આસન જમાવ્યું અને બીજી બાજુ કૈલાસમાં મહાદેવને ન જોતા માતા પાર્વતીજી એમની શોધખોળ ચાલુ કરી। ભગવાન શંકરે દેવોને સૃષ્ટિ પર મોકલ્યા છે એ વાતની જાણ માતા પાર્વતીજીને થતા તેઓ ક્રોધે ભરાયા ને પતિની શોધખોળ કરવા ભગવાન શંકરે જ્યાં આસન જમાવ્યું હતું તે સ્થળ પર આવ્યા અને પાછળથી બીજા દેવતાઓ પણ ત્યાં આવ્યા। ભગવાન શંકર ભવનાથ સ્વરૂપે પ્રગટ થયા। તે દિવસ વૈશાખ સુદ અને પૂનમનો દિવસ હતો। ત્યારે માતા પાર્વતીજી અંબિકા રૂપે ગિરનાર પર્વત અને અન્ય દેવી દેવતાઓ નવનાથ અને 84 સિદ્ધો વગેરે ગિરનારના અલગ અલગ સ્થાનોમાં પોતાના નિવાસ સ્થાન બનાવ્યું છે। તો મિત્રો, આવું કંઈક ઇતિહાસ છે સ્વયંભૂ ભવનાથ મહાદેવનો અને યુટ્યુબના માધ્યમથી હું તમને બી દર્શન કરાવું છું। દાદાના દર્શન થઈ ગયા છે અને હવે આપણે મુરગીકુંડના દર્શન કરીશું। એ મુરગીકુંડ કે જે શિવરાત્રિએ સંતો, મહંતો, નાગા સાધુઓ જેમાં સ્નાન કરતા હોય છે, એટલે કે સ્નાન કર્યા બાદ જ શિવરાત્રિનો મેળો પૂરો થાય છે એવું મનાય છે। લોકોની માન્યતા આ કુંડ સાથે જોડાયેલી છે। આ એક ઐતિહાસિક કુંડ છે। તો મિત્રો, તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી આવજો, બાય બાય।